ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અધ્યયન અને નિષ્પત્તિના આધારે પ્રશ્ન બેંક આપેલી છે કે કેવા કેવા પ્રશ્નો આપણને પાઠ્યપુસ્તકમાંથી અથવા તો આપણને ઉપયોગી હોય તેવા પુસ્તકો મહત્વના પ્રશ્નો આપેલા છે અને એ પ્રશ્નોનો અભ્યાસ ખૂબ જ જરૂરી છે. બહુ જ સરસ મજાની પ્રશ્ન બેંક તૈયાર કરેલી છે એટલે એનો અભ્યાસ આપણે એકવાર કરવો જરૂરી છે, કારણ કે નિષ્ણાંત વ્યક્તિઓ દ્વારા એ તૈયાર કરવામાં આવેલી છે. એટલે પ્રથમ પરીક્ષાની અંદર પણ આપણને મદદરૂપ થશે અને આપણી જે એકમ કસોટી છે એ એકમ કસોટીની અંદર પણ આપણને કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે છે એનો પણ આપણને ખ્યાલ આવી શકે છે. તો આપણે આજે વાત કરવાની છે ધોરણ 11 સામાન્ય પ્રવાહ, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. ટૂંકમાં આપણે એને BA તરીકે પણ ઓળખવી છે અથવા તો બોમ્બ તરીકે પણ એને આપણે ઓળખવી છે. તો વિશેષ આપણે ચર્ચા ન કરતા એ પ્રશ્ન તરફ આપણે આગળ વધશું કે આપણને કેવા પ્રશ્નો આની અંદરથી પૂછવામાં આવેલા છે. અહીંયા આપણને જો અભ્યાસક્રમની વાત કરવા જઈએ તો પ્રથમ પરીક્ષાનો આપણો અભ્યાસક્રમ સમાવેશ કરેલો છે. પ્રકરણ 1 ની અંદર આર્થિક પ્રવૃત્તિ અને બિન આર્થિક પ્રવૃત્તિ વાળો પ્રશ્ન, ધંધાના શબ્દને વ્યાખ્યાયિત બાબતો લીધી છે, આર્થિક પ્રવૃત્તિ અને વ્યવસાય રોજગાર ધંધાનું વર્ગીકરણ, ધંધાની લાક્ષણિકતા અને ઉદ્યોગ અને વેપારને અલગ પાડે છે. બીજા પ્રકરણનો પણ સમાવેશ કરવામાં આવેલો છે, જેમાં વેપારની સહાયક સેવાઓ અને ત્યારબાદ વખારની, બેન્કિંગની, વીમાની વાત કરેલી છે. ત્રીજા પ્રકરણનો સમાવેશ કર્યો છે ધંધાકીય એકમની સેવાઓ, તો એ પણ બાબતનો અહીંયા સમાવેશ થયેલો છે. ચોથા પ્રકરણનો પણ અહીં સમાવેશ કરવામાં આવેલો છે, માહિતી સંચાર, ઈ કોમર્સ અને આઉટસોર્સિંગ. અને પાંચમા પ્રકરણનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. તો એકમ કસોટીની અંદર આપણને 31 ઓગસ્ટનો અભ્યાસક્રમ છે, એટલે કે 1 થી 4 પ્રકરણનો સમાવેશ કરવામાં આવેલો છે. પણ અહીં 5 પ્રકરણની ચર્ચા કરેલી છે એટલે આપણો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ કેટલો છે? પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ બરોબર જે આ ક્યારે શરૂ થવાની છે? આપણે 3/10/2025 શરૂ થવાની છે. તો એની અંદર આપણને કેટલા ચેપ્ટરો છે? તો 1 થી 5 પ્રકરણનો સમાવેશ એમાં કરવામાં આવેલો છે. બરોબર, આપણે ધ્યાનમાં લેવાનું. ચલો આપણે પ્રશ્નોની ચર્ચા કરશું. વિભાગ A, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? બરોબર, ઓકે, આવી જાય છે, બધું દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? ઓકે, ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ કયો છે? તો સ્વાભાવિક વસ્તુ છે નફો, સંચાલન, ઉત્પાદન કે વેચાણ. તો જવાબમાં શું આવશે? નફો. ધંધાની કાર્યક્ષમતાનો માપદંડ શું જોવા મળે છે? નફો. ત્યારબાદનો પ્રશ્ન છે કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય એટલે કયા દૃષ્ટિગુણનું સર્જન થાય છે? શું કીધું છે કે કાચા માલમાંથી તૈયાર માલનું ઉત્પાદન થાય છે, કે દાખલા તરીકે રૂમાંથી કાપડ. બરોબર, રૂમાંથી કાપડ. તો રૂમાંથી કાપડ બનાવું તો એ શું થયું? સ્વરૂપ દૃષ્ટિગુણ થયું કે રૂના સ્વરૂપમાંથી શું બન્યું? કાપડ બન્યું. બંનેનું સ્વરૂપ બદલાણું. તો જવાબમાં શું આવશે? તો કે સ્વરૂપ દૃષ્ટિગુણ. જવાબમાં શું આવશે? સ્વરૂપ દૃષ્ટિગુણ એમ આપણે કહી શકાય. ત્યારબાદ રોજગારના બદલામાં શું મેળવાય છે? રોજગાર એટલે કે નોકરી. તો નોકરીના બદલામાં શું હોય? તો જવાબમાં આવશે વેતન. પડી સમજ કે રોજગારના બદલામાં શું મળે છે? તો વેતન. ફી કોના બદલામાં મળે છે? તો કે વ્યવસાય. નફો કોને મળે? તો કે ધંધાને. બરોબર, તો મૂડીને શું મળે? વ્યાજ. બરોબર, આ ચારે બાબત આપણે યાદ રાખવાની. બરોબર, ચારેયને શું શું વળતર મળે છે એ આપણને ખબર હોવી જોઈએ. ત્યારબાદ કુદરતી સંપત્તિમાં દૃષ્ટિગુણ ઉમેરો કરીને ઉત્પાદન કરવું એટલે શું? શું કીધું છે? અહીં દૃષ્ટિગુણનું સર્જન છે. અહીં દૃષ્ટિગુણનો શું કરવાનો છે? ઉમેરો કરવાનો છે. કે રૂમાંથી કાપડ બનાવશે, એ બનાવ્યું કોને? રૂમાંથી કાપડ બનાવ્યું કોને? તો કે વેપાર, સહાયક સેવાઓ, વાણિજ્ય કે ઉદ્યોગ. તો જવાબમાં આવશે
ઉદ્યોગ દ્વારા એ વસ્તુ તૈયાર કરવામાં આવી છે કે રૂમાંથી શું બનાવવામાં આવ્યું છે? કાપડ. સરકારી કર્મચારી તેના શ્રમના બદલામાં વેતન મેળવે તો કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ કહેવાય? સરકારી કર્મચારી છે એ શું કહેવાય? તો કે સરકારી કર્મચારી જે કરે છે એ નોકરી કહેવાય. આપણે બધા આશા રાખવી છે કે સરકારી નોકરી મળી જાય તો સારું. તો નોકરી એટલે રોજગાર. તો આપણને આ પ્રશ્નનો જવાબ આવી ગયો ને ઉપર કે રોજગારના બદલામાં શું મળે? સોરી, પ્રશ્ન થોડોક અલગ પૂછ્યો છે કે વેતન મેળવે છે, એટલે કે શ્રમના બદલામાં જવાબ વેતન મેળવે છે તે કયા પ્રકારની આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે? ધંધો, વ્યવસાય, વાણિજ્ય, રોજગાર. તો એ પણ જવાબ મળી ગયો. જવાબમાં શું આવશે? રોજગાર. બરોબર. સામાન્ય વીમાનો કયો પ્રકાર સૌથી જૂનો અને સર્વવ્યાપી છે? બરોબર કે સામાન્ય વીમાનો સૌથી જૂનો અને સર્વવ્યાપી પ્રકાર કયો છે? માલની હેરફેરનો, દરિયાઈ વીમો, હવા વીમો કે રસ્તા વીમો? તો સૌથી જૂનો કયો છે? દરિયાઈ વીમો. ત્યારબાદ વિદેશી વીમા કંપનીઓ ભારતીય વીમા કંપનીમાં સીધું કેટલું રોકાણ કરી શકે છે? કેટલું રોકાણ કરી શકે છે? 49% રોકાણ કરી શકે છે. કિસાન વિકાસ પાત્રમાં પાકતી તારીખે કેટલી રકમ વ્યાજ સહિત ચૂકવવામાં આવે છે? કે વ્યાજ સહિત કેટલી ચૂકવવામાં આવે છે? કિસાન વિકાસ પાત્રમાં પાકતી તારીખે તો કે 2 ગણી ચૂકવવામાં આવે છે તેમ આપણે કહી શકાય. BRTS સેવા ગુજરાતના કયા શહેરમાં ઉપલબ્ધ નથી? ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપલબ્ધ છે એવું નથી પૂછ્યું. શું પૂછ્યું છે? ઉપલબ્ધ નથી એવું આપણને પૂછેલું છે. તો આપણને જવાબમાં અમદાવાદ એક આવડે છે, પણ અમદાવાદની અંદર તો ઉપલબ્ધ છે, એટલે આપણો જવાબ અમદાવાદ બનતો નથી. કારણ કે જવાબ શું છે? નથી. ક્યાં નથી? તો અમદાવાદમાં છે, એટલે જવાબ બનશે નહીં. સુરતમાં પણ છે તો એ જવાબ બનશે નહીં. રાજકોટની અંદર પણ આ સેવા છે એટલે એ પણ જવાબ બનશે નહીં. તો જવાબની અંદર આવશે આણંદ. તો કે આણંદની અંદર BRTS ની કોઈ સગવડતાઓ કે સેવાઓ છે નહીં. નીચે પૈકી કયો સિદ્ધાંત વીમા કરારના સિદ્ધાંતો અનુસાર નથી? બરોબર, 3 સિદ્ધાંતો છે, એક સિદ્ધાંત નથી. સંપૂર્ણનો ભરોસાનો સિદ્ધાંત તો કે એ છે. નુકસાન વર્તનનો સિદ્ધાંત તો એ પણ છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એ પણ છે. તો એક જ વધ્યો. નફાનો સિદ્ધાંત તો કે વીમાની અંદર નફો કરી શકાતો નથી. નુકસાન સામે વળતર મળે છે, નફો મળી શકે નહીં, એટલે અહીં જવાબ બનશે નફાનો સિદ્ધાંત. કારણ કે તેવો કોઈ સિદ્ધાંત છે નહીં. કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? શું કીધું છે? કે કયા પ્રકારના ખાતામાં જમા રકમ પર વ્યાજ આપવામાં આવતું નથી? બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. તો ચાલુ ખાતામાં કોઈ વ્યાજ આપવામાં આવતું નથી, પણ સૌથી વધારે વ્યાજ શેમાં આપવામાં આવે? સૌથી વધુ કેમાં આપવામાં આવે? તો કે બાંધી મુદતની અંદર આપવામાં આવે છે. બરાબર, એ યાદ રાખજો. 2 પ્રશ્ન આપણને પૂછાય છે. ભારતની મધ્યસ્થ બેંકનું નામ જણાવો. ખૂબ જ સરળ પ્રશ્ન. મધ્યસ્થ બેંકનું નામ શું છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. બરોબર, ટૂંકમાં આપણે એને શું કહેવાય છે? RBI. એક ગુણમાં પ્રશ્ન પણ પૂછાય છે કે RBI નું પૂરું નામ જણાવો. RBI ની સ્થાપના ક્યારે થઈ? તો કે RBI ની સ્થાપના ક્યારે થઈ? 1935 માં. એનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું?
તો કે 1949 બરોબર, એ બે આપણે યાદ રાખવાનું. વિશ્વની સૌપ્રથમ બેંક કયા વર્ષે શરૂ થઈ? તો 1407 જીનીવા ખાતે, બરોબર. ચેક એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલા પત્રને શું કહે? શું કીધું છે કે એક બેંક બીજી બેંકને ઉદ્દેશીને લખેલા પત્રને શું કહેવામાં આવે છે? તો કે શાખ પત્ર. એક બેંક બીજી બેંકની શાખાને લખેલો ચેક હોય તો એ ડિમાન્ડ ડ્રાફ્ટ, બરોબર. એ પણ આપણે ધ્યાનમાં લેવાનું. બેંક દ્વારા ગ્રાહકને તેની શાખના આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? શાખના આધારે કયું કાર્ડ આપવામાં આવે છે? તમારી શાખ સારી છે તો એના આધારે ક્રેડિટ કાર્ડ, બરોબર, કારણ કે એની આધારે તમને તમારી ક્રેડિટ કેવી છે એના આધારે તમને ક્રેડિટ કાર્ડ આપવામાં આવે છે. ફાયરફોક્સ શું છે? તો એક બ્રાઉઝર છે, તો કે ઇન્ટરનેટ બ્રાઉઝર છે તેમ આપણે કહી શકાય. રેલવેની ટિકિટ દેશભરમાં કોઈ પણ સ્થળેથી મેળવી શકાય તેને કયા પ્રકારનું નેટવર્ક કહે છે? એટલે કે રેલવેની ટિકિટ આપણે કોઈ પણ સ્થળેથી મેળવી શકીએ છીએ તો એ પ્રકારનું નેટવર્ક એટલે એન્ટરપ્રાઇઝ વેન, બરોબર. કયા પ્રકારનું નેટવર્ક છે એને કહેવામાં આવે છે? તો કે એન્ટરપ્રાઇઝ વેનનું નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે. ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તો તેને શું કહેવાય? શું કીધું છે કે ધંધાદારી એકમો પોતાના કાર્યો બહારની સંસ્થાને સોંપે તો તેને શું કહેવાય? આઉટગોઈંગ, આઉટસોર્સિંગ, ઈ કોમર્સ કે ઈમેલ. જ્યારે પોતાના કાર્યો બીજાને સોંપે છે તો એને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે. આઉટગોઈંગ ને ધ્યાન રાખજો, આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે. વીજાણુ યંત્રો અને માધ્યમોની મદદથી થતા વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવાય? વીજાણુ યંત્રો અને માધ્યમની મદદથી વાણિજ્યના વિનિમય અને વિતરણને શું કહેવામાં આવે છે? ઇન્ટ્રાનેટ, ઈ કોમર્સ, ઈમેલ કે ઇન્ટરનેટ? તો આપણો જવાબ બનશે ઈ કોમર્સ, એટલે કે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થતો વેપાર એમ આપણે કહી શકાય. માહિતીના સુપર હાઈવે તરીકે કોને ઓળખવામાં આવે છે? સુપર હાઈવે, બરોબર. માહિતીનો સુપર હાઈવે કોના તરીકે ઓળખવામાં આવે છે? તો સુપર હાઈવે તરીકે આપણે ઇન્ટરનેટની સેવાને ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ ઉપર તમારે જે જોઈ મળી રહેશે, બરોબર છે. ઇન્ટરનેટની અંદર તમારે કોઈ પણ માહિતી મેળવવી છે, આપણા વિષયની માહિતી તમારે કેટલી મેળવી છે તો મેળવી શકે છે. અલગ અલગ શિક્ષકો દ્વારા માહિતી મેળવી છે તો મેળવી શકાય છે. તમને લાગે કે આ શિક્ષકનું આપણને ભણાવવાનું યોગ્ય ન લાગ્યું તો બીજા શિક્ષકનું જોવું છે તો એ પણ મેળવી શકો છો. કેટલી માહિતી મેળવી, તમારા ગામની માહિતી મેળવી શકો છો, તમારા શહેરની માહિતી મેળવી શકો છો. એટલે કે આ માહિતીનો સુપર, કોઈ પણ વર્ષો પહેલાનો કોઈ ઇતિહાસ જાણવો છે એ પણ આપણને ઇન્ટરનેટ ઉપરથી પ્રાપ્ત થાય છે, પણ એની અંદર ખોજતા આવડવું જોઈએ, કારણ કે એમાં સાચી પણ માહિતી હોઈ શકે અને ખોટી માહિતી પણ ઉપલબ્ધ હોઈ શકે છે. ધંધાકીય શાસ્ત્રનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? શું છે કે ધંધાકીય શાસ્ત્રનું સૌથી પ્રાચીન અને સરળ સ્વરૂપ કયું છે? વ્યક્તિ માલિકી, ભાગીદારી, સહકારી મંડળી અથવા તો કંપની? તો પ્રાચીન અને સૌથી સરળ કયું છે? તો કે વ્યક્તિ માલિકી. હિન્દુ અભિવ્યક્તિ કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? બરોબર, શું કીધું છે કે હિન્દુ અભિવ્યક્તિ કુટુંબની પેઢીમાં સભ્યપદ કેવી રીતે મળે છે? કરારથી, જન્મથી, મૂડીરોકાણથી કે સંચાલન કરવાથી? તો હિન્દુ અભિવ્યક્તિ કુટુંબમાં સભ્યપદ કેવું મળે છે? જન્મથી પ્રાપ્ત થાય છે. ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે?
ભારતીય ભાગીદારી કાયદો ક્યારે અસ્તિત્વમાં આવ્યો છે? તો કે 1932માં અસ્તિત્વમાં આવ્યો છે. જે પેઢીનું આયુષ્ય ભાગીદારોની ઈચ્છા પર આધારિત હોય, કોની વાત કરી છે? ભાગીદારોની ઈચ્છા પર આધારિત, કોઈની સમય મર્યાદા નહીં, પણ ભાગીદારોની ઈચ્છા છે ત્યાં સુધી ભાગીદારી પેઢી ચાલુ રહેશે, તો તે પેઢી એટલે તો ઐચ્છિક ભાગીદારી. બરોબર, મુદતમાં મુદત હોય, આમાં ન આવે, આ ના આવે, પણ ઐચ્છિક ભાગીદારી છે કે જ્યાં સુધી ઈચ્છે ત્યાં સુધી ભાગીદારી પેઢી ચાલુ રાખી શકે છે. એમાં કોઈ સમય મર્યાદા હોતી નથી. ભાગીદારી પેઢીમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય છે? જો કેટલા કીધા છે? ઓછામાં ઓછા. બરોબર, તો ઓછામાં ઓછા ભાગીદાર કેટલા હોય? 2 હોવા જોઈએ તો જ ભાગીદાર કહેવાય. એકલો હોય તો વ્યક્તિ માલિકી બની જાય. બરોબર, એટલે કે ઓછામાં ઓછા કેટલા હોવા જોઈએ? તો કે 2 હોવા જોઈએ. તો આપણા 25 પ્રશ્નો છે એ વિકલ્પો છે, એટલે કે વિભાગ એમાં છે. એ તમને પ્રશ્નો પહેલી પરીક્ષામાં અને એકમ કસોટીની અંદર પણ તમને મદદરૂપ બનશે. વિભાગ બી ની જો આપણે વાત કરવા જઈએ તો એની વિગતે ચર્ચા નથી કરતા, માત્ર પ્રશ્નો આપણે જોશું કે તમને ખ્યાલ આવે કે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે. બિન આર્થિક પ્રવૃત્તિ એટલે શું? બરોબર, 1 ગુણમાં પૂછેલો છે. વ્યાપારના પ્રકારો જણાવો. આંતરરાષ્ટ્રીય વેપાર એટલે શું? ધંધો એટલે શું? પ્રાથમિક ઉદ્યોગ કોની સાથે સંકળાયેલો છે? વીમા પોલિસી એટલે શું? એફડીઆઈ નું પૂરું નામ આપો. માલિકીની દ્રષ્ટિએ વખારના પ્રકારો જણાવો. મલ્ટિપલ યુનિટ ટ્રેન એટલે શું? દરિયાઈ વીમાની શરૂઆત કઈ સંસ્થાએ કરી હતી? કયા પ્રકારનું ખાતું માત્ર ધંધાદારી એકમોના નામે જ ખોલાવી શકાય છે? બરોબર છે, આપણે વાત કરી. કયા પ્રકારના કાર્ડ દ્વારા ખાતામાં રકમ જમા હોય તેટલી જ રકમ વાપરી શકાય છે? તો ડેબિટ કાર્ડ દ્વારા. આઈએફસી કોડનું એક ઉદાહરણ આપો. કોઈ પણ લખી શકો છો, ન્યુકર આંકડાની અંદર હોવું જોઈએ. બરોબર, SBI 0020050003. બાંધી મુદતની થાપણો એટલે શું? પે ઓર્ડર એટલે શું? માહિતી સંચાર એટલે શું? www વર્લ્ડ વાઇડ વેબ. ચડતા ઉતરતા ક્રમમાં રાખવાનો એટલે ભૂલ ના પડે. હેંગિંગ એટલે શું? કમ્પ્યુટર નેટવર્ક એટલે શું? માહિતી એટલે શું? વ્યક્તિ માલિકીમાં માલિકીની જવાબદારી કેવી હોય છે? ભાગીદારી પેઢીનું સંચાલન કોણ કરે છે? કર્તા કોને કહે છે? HUF નું પૂરું નામ આપો. જવાબદારી અનુસાર ભાગીદારી પેઢીના પ્રકારો જણાવો. તો આ રીતે પણ આપણને 1 ગુણના પ્રશ્નો પૂછાઈ શકે છે, જે આપણને આ પહેલી પરીક્ષામાં ઉપયોગી છે, ખૂબ જ મદદરૂપ છે. ત્યારબાદ વિભાગ સી ના પ્રશ્નો પણ પૂછી શકાય છે કે કેવા કેવા પ્રશ્નો પૂછે છે અથવા કેવા કેવા પ્રકારના પ્રશ્નો આવી શકે છે. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો વિદ્યાર્થી મિત્રો તમે લઈ શકો છો. આર્થિક પ્રવૃત્તિ એટલે શું? તેના 2 ઉદાહરણ આપો. તો 1 ગુણ આનો બનશે ને 1 ગુણ આનો બનશે. જો 2 પ્રશ્નો હોય ને એટલે હંમેશા પ્રશ્નના વહેંચણી અલગ અલગ થઈ ગયેલી હોય. વ્યવસાયની 2 લાક્ષણિકતા જણાવો. તો 1 લાક્ષણિકતાનો 1 ગુણ ને 2 લાક્ષણિકતાના 2 ગુણ. જો જણાવવાની છે, સમજાવવાની જરૂર નથી. પાઇપલાઇન દ્વારા વહન કઈ પેદાશો માટે યોગ્ય છે? પાઇપલાઇન દ્વારા કઈ વસ્તુ વહન કરી શકાય? જાહેર ભવિષ્ય નિધિ માટેની નોંધ લખવા. બહુ બધી વાર પ્રશ્ન પૂછાયેલા છે. બેંક ખાતાના પ્રકારો જણાવો. ટ્રાવેલ ચેકની સમજ આપો. કોમ્પ્યુટર નેટવર્કના મુખ્ય પ્રકારો જણાવો. આઉટસોર્સિંગનો અર્થ આપો. અમર્યાદિત જવાબદારી એટલે શું? નામનો ભાગીદાર કોને કહેવાય? તો આપણને વિભાગ સી માં પૂછાયેલા પ્રશ્નો છે. વિભાગ ડી માં પણ જોઈ શકાય છે વિદ્યાર્થી મિત્રો, 3 ગુણના પ્રશ્નો છે. વેપાર અને વાણિજ્યનો તફાવત સ્પષ્ટ કરો. કોઈ પણ 3 મુદ્દા, તો 3 મુદ્દા જ લખવાની જરૂર છે, વધારે લખવાની આવશ્યકતા નથી. રોજગારની કોઈ પણ રોજગારની લાક્ષણિકતાઓ જણાવો. કોઈ પણ 6 એટલે માત્ર નામ લખવાના છે, જણાવવાના છે, વિગતે સમજાવવાની આવશ્યકતા નથી. વીમા નિયમન અને વિકાસ સત્તા એડા વિશે સમજૂતી આપો. તો વિગતે લખવાની છે. વિશિષ્ટ વખાર એટલે શું? એનું નામ છે અને ઉદાહરણ સહિત સમજાવો. તો બંનેના માર્ક છે. ખાતેદાર
જે તે બેંકની શાખાનો નહીં પરંતુ બેંકનો ખાતેદાર છે. વિધાન સમજાવો. આરટીજીએસ વિશેની સમજૂતી આપો. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનોની વિગતો સમજાવો. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. માહિતી સંચારની પ્રક્રિયાના સોપાનો સમજાવો. વ્યક્તિ માલિકીની મર્યાદાઓ સમજાવો. કોઈ પણ 3 મુદ્દા જો સમજાવો છે એટલે અહીંયા નામ લખશો તો ચાલશે નહીં, અહીંયા સમજાવવાની છે. ભાગીદારી પેઢીની નોંધણીથી થતા ફાયદા જણાવો. બરોબર છે, અહીં ફાયદા જણાવવાના છે. કેટલા જણાવવાના છે ઉલ્લેખ કરેલો નથી, એટલે ઓછામાં ઓછા 6 મુદ્દા આપણે જણાવવા જરૂરી છે. વિભાગ એમાં પ્રશ્નની વાત કરવા જઈએ તો ધંધાની લાક્ષણિકતાઓ સમજાવો. કોઈ પણ 5 મુદ્દા, તો 5 મુદ્દાની જરૂર છે. વીમાનો અર્થ આપી તેના સિદ્ધાંતો સમજાવો. તો એના 4 સિદ્ધાંતો છે, એટલે 1 ગુણ અર્થનો અને દરેક સિદ્ધાંતનો 1 ગુણ છે અને સમજાવવાનો. શું કીધું છે? સિદ્ધાંતો સમજાવો. બેંકનો અર્થ આપી તેના મુખ્ય કાર્યો સમજાવો. તો બેંકના અર્થનો ગુણ છે અને મુખ્ય કાર્યો મુખ્ય કાર્યો જે છે 5 છે એ સમજાવવાના છે. ઇન્ટરનેટ પર માહિતીની શોધ કરનારની પ્રક્રિયાના સોપાન સમજાવો. સોપાન 1, સોપાન 2, સોપાન 3 બ્રાઉઝરની પસંદગી કરો. આ છે નહીં આવે છે તે. વ્યક્તિ માલિકી અને ભાગીદારી પેઢી વચ્ચેના તફાવત સમજાવો. કોઈ પણ 5 મુદ્દા. તો આમ જે સૂચના આપી છે એ સૂચનાને ધ્યાનમાં લેવાનું અને એ પ્રમાણે પ્રશ્ન લખવાનો. વિભાગ સી માં હોય તો એ પ્રમાણે લખો, વિભાગ ડી હોય તો એ પ્રમાણે લખો અને વિભાગ ઈ હોય તો એ પ્રમાણે લખવાનું. જો કૌંસમાં સૂચના આપી છે 5 મુદ્દા 3 મુદ્દા તો એટલું જ લખો, એનાથી વધારે લખવાની કોઈ જ આવશ્યકતા નથી. ભલે એકાદો મુદ્દો કદાચ વધારે લખો, 3 તફાવતના મુદ્દા છે 4 લખો, પણ 5 મુદ્દા અને 7 મુદ્દા લખવાની જરૂર નથી, કારણ કે આપણને સ્પષ્ટ સૂચના આપી છે તો એ પ્રમાણે જ લખવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજના પીરિયડની અંદર આટલું. ત્યારબાદ નેક્સ્ટ પીરિયડની અંદર આપણે મળશું. થેન્ક યુ.